વડોદરાના અકોટા ગાય સર્કલ પાસે મેઇન રોડ પર વિશાળ ભૂવો પડતા આળસ મુકાઈ હતી। શહેરના દરેક વિસ્તારમાં કોઈને કોઈ માર્ગ પર ભૂવો પડ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગયા રવિવારે અકોટા ગાય સર્કલ પાસે મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો હતો। સાથે આગળ જતા અલકાપુરી હવેલીની નજીક પણ મેઇન રોડ પર ભૂવો પડ્યો હતો। સ્થાનિક વેપારીઓ અને રહીશોએ તંત્રને જાણ કરી હતી। વાહન વ્યવહારની વ્યથિત રહેતા મુખ્ય માર્ગ પર ભૂવો પડવાને કારણે વાહન ચાલકોએ પણ સાવચેતી રાખવાની જરૂર પડી હતી। ભૂવો પડતાની સાથે સાવચેતીના ભાગરૂપે ત્યાં આળસ મૂકી દેવામાં આવી હતી। મુખ્ય માર્ગ પર ભૂવો પડવાને કારણે વાહન ચાલકોને પણ જીવના જોખમે પસાર થવાનો વારો આવી રહ્યો છે। આ પહેલા ગાય સર્કલ પાસે ભૂવો પડ્યો હતો અને પાલિકા દ્વારા પુરાણ કરી વાહન વ્યવહાર માટે ગાય સર્કલ પાસેનો રોડ પુનઃ શરૂ કરાયો હતો। આજે 7 દિવસ પહેલા પડેલા ભૂવા નજીક ફરી મસમોટો ભૂવો પડતા લોકોમાં ફળાટ જોવા મળ્યો હતો, પરંતુ લોકો મજબૂરીમાં ભૂવા નજીકના રોડ પરથી જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। રોજ નવા ભૂવા પડવાથી પાલિકા તંત્ર પર લોકોએ નારાજગી જોવા મળી છે। આ વરસાદની સિઝનમાં ક્યારેય ન પડ્યા એટલા અને મોટા ભૂવા આ વરસાદી સિઝનમાં ભૂવા પડ્યા છે। સદનસીબે ભૂવા પડવાને કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હવે જે પ્રમાણે મસમોટા ભૂવા પડી રહ્યા છે એ જોઈને લોકોમાં દહેશત છે કે ભૂવા આમ જ પડવાનું ચાલુ રહ્યું તો જરૂર કોઈ મોટી જાનહાનિ થશે અને કોઈનો જીવ આ ભૂવા લેશે। વડોદરા શહેર સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ કહેવાતો આ ગાય સર્કલ વિસ્તાર છે। આ સ્માર્ટ સિટીમાં હવે આપણે જોઈ શકીએ છીએ એને સ્માર્ટ સિટી તરીકે ઓળખાય, વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખાય, પણ હવે આ જે જગ્યા આ વડોદરા શહેરને એક ભૂવા નગરી તરીકે ઓળખ એની થઈ ગઈ છે। આપણે જોઈ શકીએ છીએ કે વડોદરા શહેરમાં તમામ જગ્યાઓએ અત્યારે ભૂવા પડવાનું બંધ નથી કરી રહ્યું, લગાતાર ભૂવા પડી રહ્યા છે। આ એક વધુ એક સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચારનો વધુ એક આ નમૂનો છે જે આપણાને અહીંયા ગાય સર્કલ જોવા મળી રહ્યો છે। આ મહાકાય ભૂવો આજે અહીંયા સવારે પડ્યો છે। આજે મેઇન 4 રસ્તા છે, અહીંયાથી હજારો પબ્લિકની અવરજવર હોતી હોય છે। હવે આ જગ્યાએ કોઈ બી જાતની ચાલુ એ વ્હીકલ ચલાવતો હોય અને કોઈ જગ્યાએ એમની જાનહાનિ થાય તો એના જવાબદાર કોણ? આજે હું આ વડોદરા શહેર વતી આજે હું આ સવાલ કરું છું। મેઇન વસ્તુ એ છે કે આવા મહાકાય ભૂવા પડી રહ્યા છે વારંવાર, તો તંત્ર આ બાબતે શું વિચારી રહ્યું છે? શું એ કેમ પગલાં નથી ભરી રહ્યા? આજે કોન્ટ્રાક્ટરો જ્યારે પુરાણ કરે છે તો એ કેમ જોવામાં નથી આવતું કે ખોદે છે ત્યાર પછી પુરાણ કરવામાં આવે છે, એ પુરાણ વ્યવસ્થિત નથી થઈ રહ્યું, એ કેમ જોવા નથી આવતું? આ તંત્ર કેમ ધ્યાન નહીં આપતું? માત્ર ને માત્ર અહીંયા ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે આ એનું જીવતું જાગતું એક નમૂનો છે, એ અત્યારે આપણે દેખાઈ રહ્યો છે।